જય શ્રી કૃષ્ણ. હમણાં તો વ્લોગની શરૂઆત ક્યાંથી થાય છે ને એ જ ખબર નથી પડતી, કેમ કે 3 વાગ્યાની હું વ્લોગની શરૂઆત કરું છું, કેમ કે ફ્રી નહોતી, હું થોડીક કામમાં હતી. અને નિત્યમને જોરદાર ભૂખ લાગી છે ને તો નિત્યમ ખાય છે કાજુ બદામ અને મતલબ તો થોડોક સ્નેક ટાઈમ થઈ ગયો એવું. અને બનાવવાની છે પૂરી નિત્યમ માટે. પૂરીની સાઈઝ ઉપર નહીં જતા, થોડીક મોટી પૂરી બનાવી છે અને તેલ આવી ગયું છે, કેમ કે 5 થી 6 જ પૂરી બનાવી છે નિત્યમ માટે. મને કંઈ ભૂખ નથી લાગી. કેટલા વાગે ટ્યુશનમાં જવાનું છે? 4 વાગે જવાનું છે ટ્યુશનમાં. આજે તો ક્યાં રોકાણો હતો? બાની અહીંયા રોકાણો હતો આજે. મને બાની અહીંયા રોકાણો હતો ને? બા હા. હવે આ કાજુ બદામનું ડબલું ફ્રીજમાં મૂકો, કાઢવાની ખબર પડી તો અંદર મૂકો. એ બધું મારે મૂકવાનું. પેંડા લાલ આ નિત્યમ છે ને એનો કલર કરવા બેઠો. કલર તો જો કેવો હાથમાં એવો બ્લેક કલરનો કલર કર્યો એને. અને હવે બેઠો છે જમવા. એમાં ક્યાં યેલો દેખાય છે? આમ જો તો આખો બ્લેક કલર કરે. ક્યાં યેલો દેખાય છે એમાં? હાથ યેલો ની માથે પાછો બ્લેક કામ કર્યો. અને હવે બેઠો છે પૂરી ને રસ ખાવા. જો ભાઈ રસ આવી ગયો છે, પૂરી બની ગઈ છે અને જોઈએ છે ડોરીમોન. હા તો એવું બેડ મેનસ કહેવાય, એવું કરે ને એ ખા મળેલ હવે. અને 4 વાગે ટ્યુશનમાં જવાનું. 3:45 વાગ્યા છે અને 4 વાગે જવાનું છે ભાઈને ટ્યુશનમાં. ટીપું ન પડવું જોઈએ, ટી શર્ટ ન બગડવું જોઈએ, જે સ્પૂન મસ્ત વ્યવસ્થિત મોઢામાં મૂકવાની છે. પેલા ઢોળીશ, મને ખબર છે, મને વિશ્વાસ છે. ઓકે હાલો હવે ખાવા મળો. ના દિવસ પહેલા છે ને હિતેશને ડાયરી ખોવાઈ ગઈ હતી. એ ડાયરી ખોવાઈ ગઈ હતી તો હિતેશ કેટલી ગોતી. પછી મને કહે કે ડાયરી થઈ કે કદાચ મારા ખીચામાં હોય ને તો વોશ કરી નાખી એમ. મેં તો ના, મેં વોશ નથી કરી અને ખીચામાં મેં જોયું કે એમાં ડાયરી મળી નથી એમ. અને અત્યારે એ જ ડાયરી આવી હાલતમાં હિતેશ ક્યાંથી મળી? સોફા નીચેથી જઈ આ ડાયરીની હાલત આવી થઈ ગઈ. સોફા નીચેથી મળી. એટલે મારે છે ને કાંઈ બોલાય એવું છે નહીં. અત્યારે બોલતું બંધ થઈ જવાનું છે, કેમ કે ખોટા વાકમાં આવી જાય, સાંભળવું પડે 2 શબ્દ. હું કેવું પપ્પા? ભૂલમાં સહી એ વાકમાં સહી, એટલે કે બોલાય એવું છે નહીં. અને ડાયરી એકવાર રીતે થઈ ગયો તો કેવી થઈ ગઈ આ હાલતમાં ડાયરી મળી છે. એટલે ભાઈ જો એવું કામકાજ છે અમારા મા દીકરાનું. કંકનું કેટલી ગોતી પણ હકીકતમાં તે દિવસે ન મળી. એટલે હિતેશ કે હવે ખોવાઈ ગઈ છે, મને એમ કે પાછી મળી ગઈ છે, પણ મળી પણ જો આવી રીતે. ડાયરી મેં ક્યાં કરું હાય હાલત એસી હો ગઈ. હાલો ફોન મૂકો નકર વારો પાડશે. પપ્પાસ ને આ લેતો જા. નિત્યમ જાય છે અવધમાં મારા પપ્પા જોડે ને હું ને હિતેશ જઈએ છે દવા લેવા. પપ્પા દવા લઈ આવી, તમે નિત્યમને લેતા જાઓ. જો મેં મારા મમ્મીને ફોન કરી દીધો છે. જા નિત્યમ. દવા છે પણ પતી ગઈ છે. પડે એને એવું હાથમાંથી કંપાસ ને એવો ને દોડતો નહીં, બાને હેરાન કરતો નહીં મારો દીકરો. ઓકે, બેગ લેતો જવું છે, બેગમાં નાખીને લેતો ચાલે. દાદા ઉભા રહ્યો ભાગોમાં. નિત્યમ જાય છે મારી મમ્મીને ત્યાં બેગ ને એવું લઈને. એને લખવાનું હોય ને તો બીજું કાંઈ જોઈ નહીં. આમ જો કવરાવતો નહીં હોય નિત્યમ, અને આરામ કરશે, બહુ મજા નથી એટલે. છે ઢોસા જાકોલમાં પહેલી વાર હિતેશ અને હું નિત્યમ વગર આવ્યા છે. અને હિતેશ નિત્યમને મજા નથી ને? નિત્યની તબિયત આજે થોડીક વીક છે. આજ પહેલી વાર હું ને હિતેશ નિત્યમ વગર આવ્યા છે. ભાઈ જો અમારો મૈસૂર આવી ગયો છે અને આ ટેસ્ટિંગ માટે મગાવ્યો છે. હિતેશે નરમ પેપર મગાવ્યું છે અને મેં થોડુંક મીડિયમ પેપર મગાવ્યું છે. ખાલી કાંદા હોય તો હા, મને ઓનલી કાંદા જોઈએ છે. ભાઈ હવે જમી લઈ. નિત્યમને મજા નથી, તાવ જેવું થઈ ગયું. મારા પપ્પા આવ્યા, મારા પપ્પા જોડે મોકલો, તમે જોયું હશે. એની દવા લેવા આવ્યા હતા તો પછી હિતેશ કે હાલો આપણે જમતા જઈએ. તો જમીન પછી ઘરે અવધમાં જવાના છે. ભાઈ શનિવાર હોય ને અમે વહેલા સુઈ જાય એ પોસિબલ નથી. આવતીકાલે પણ એટલે શનિવાર હું બોલો શું બોલી દો ફટાફટ. પવન લાગ્યો ને એટલે આડી ઘરે જઈને દવા પી લઈને એટલે સારું થઈ જાય. તમારા નિત્યમભાઈની તબિયત આજ બગડી ગઈ છે અને બીજે દિવસે શનિવાર હોય કે રવિવાર હોય પણ અમે વહેલા સુઈ જઈને પોસિબલ નથી. ક્રેનબેરી એક કાજુ દ્રાક્ષ કરો. હિતેશ કયો પીવો છે? હા કહી દે તું. અને એક ક્રેનબેરી કરો. ત્યાં છે પીવા માટે
નિત્યમની બેગ જો મેં લીધી છે તમને દેખાતી હોય તો, અને નિત્યમ હજી જો કંઈક સુવિધામાં છે કંઈક નિત્યમ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો કલાક નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. બાય બાય.